એના રામદેવજી અને વિરમદેવજી અજમલજીને અવતાર લીધો, હરભુજીભાઈ એના હગા માસીને અવતાર લીધો અને ભાટી અરજીએ ભરવાડની અવતાર લીધો. આ ચાર ભાઈઓ યુગો યુગથી પહેલા આવતા આ ચારેય અત્યારે હાલની તકે ભેળા જ રહે છે. ભેળા બેહે, ખાવા પીવામાં, ઉઠવામાં, રમવામાં બધા હારે જ હોય. એકાબીજાને ફોન કરીને કહી દે કે હું અહીં છો, અહીંયા આવજે. તો એ નહોતો, પણ અટાણે યુગ પ્રમાણે આપણે સમજી નકર વળી પાછું એમ થાય કે આવડા વાત કેમ કરતા હશે. તો એ એવા ફોન હતા, સમજ્યા? આંખો બંધ કરીને યાદ કરે ને ઓલાને ખબર પડી જાય કે મને બરકે છે. તો એ એવા ફોન હતા. અત્યારે આવા છે ને એટલે એણે ભાટી અરજી સ્વભાવ પણ એવો હતો. રામદેવજીની વિશે એનું થોડુંક સમજણ હતી, પણ કેવી કે રાજકુંવર છે, રાજાના દીકરા છે અને હારા છે, સમજણા છે અને જરાક ડાયા છે, કાંઈ વાંધો નથી, આમ બધું રેડી છે એમ એવી રીતે સમજતા હતા. પણ ભગવાનનો અવતાર છે એવી અને ખબર નહોતી. એમાંય રામદેવજી અને હરજી ભાટી બે જ બેઠા હતા, ઓલા બે નહોતા. એમાં એક ભાઈ બીજનું વાયક લઈને આવ્યા. એણે કીધું કે ભાઈ અમારા ગામમાં પ્રભુ એવી ઈચ્છા છે કે તમે આવો, પાઠ પ્રસાદી કરો અને સત્સંગનો થોડો ઘણો લાભ આપો. એટલે હરજી ભાટીને કીધું કે હરજી આ નામ લખી લ્યો, ગામનું નામ લખી લ્યો, આ વાર આ તારીખે આપણે અહીંયા બીજનો ઉત્સવ કરવા જવાનું છે. એ ગયા હતા, ઘડીક વાર કેડે અડધી પોણી કલાક કેડે બીજા ગામના આવ્યા કે પ્રભુ અમારા ગતગંગાની એવી ઈચ્છા છે કે તમે અમારે અહીંયા પાઠ પ્રસાદી કરો ને આવો ને તો આનંદ થાય. કે કાંઈ વાંધો નહીં, આવશું. હરજી ભાટીને કે આનું નામ લખી લો, ગામનું સરનામું બધું પાકું. એક દિવસમાં 12 વાયક સ્વીકાર્યા. આવા હરજી ભાટીને શંકા થઈ કે આ બાપો જી આવે અને હાજ પાડે, કોઈને ના જ પાડતો નથી. આને ગમે કંઈક આજ ફેર પડી ગયો છે. થોડા દિવસ થયા અને બીજ આવી. હરજી ભાટીની ઘેરે રામદેવજી જ્ઞાન કહે છે કે ભાઈ હાલો જવું છે ને હરજી, આપણે વાયક લીધું છે, જવું જો હે ને. આને એમ થયું કે ત્યાં જઈને બીજા ગામમાં ન જાય તો ઓલા બળિયા લઈને આવે ને, આપણે કાંઈ ધંધો કરવો નથી. રામદેવજીને કે તમે વાયક લીધું, તમે જાઓ, મને તો હળખેમ થઈ ગયું, મારે કંઈ આવવું નથી. રામદેવજી કે ભાઈ તો કાંઈ નહીં, તને હળખેમ થઈ ગયું, મેં તો વાયક લીધું, મારે જ જવું પડશે. એટલે પોતે ઘોડો છોડી અને ઘોડા ઉપર સામાન નાખી અહવાર થઈ અને પોતે નીકળી ગયા. એટલે એણે વિચાર કર્યો કે અમારે જોવું સા જાય છે ક્યાં. રામદેવજીને પછવાડે ત્યાં ગયા, જાય એની વાય હાલે ગયા. ત્યાં ગયા તો એ ગામમાં જઈને ત્યાં પાઠ પુરાણો છે, નવું સત્સંગ સભા બેઠી છે. રામદેવજી એની વિશે ચર્ચા કરે છે. હાવ ગત ગંગા સાંભળે આનંદ કરે છે. ભૂજીને એમ થયું કે અહીંયા આવ્યા, હવે ઓલા શું કરે છે એ જરીક જોઈ આમ. ન્યાય ગયા તો ન્યાય રીતે રામદેવજી બેઠા છે ને પાઠ પૂર્યો છે ને હવ સત્સંગ સભા સાંભળે છે ને. આખી રાતમાં 12 ગામ રેખડ્યા, 12 ગામમાં રેખડ્યા. 12 ગામમાં રામદેવજીની હાજરી ભાળી. તો એ આને એમ થઈ ગયું, આને ઓળખવામાં હું ભૂલ કરી ગયો. હાલ અબદેન ઘેરે વયો જાઉં, નકર પાછા જો રખે ને હામાં મળશે ને તો ભૂંડો લાગે કે વાહેથી જોવા નીકળ્યો. હવે હબદેન ઘેરે વ્યા જાવ એમ કરતા હતા. જ્યાં પોકરણગઢના ગેટમાં ઘેર્યા ત્યાં રામદેવજી હામાં મળ્યા. હરજી ભાટી કે તમે, કે પછી તે ના પાડી તો હું ન ગયો, હું હુઈ ગયો. મેં કીધું મારે નથી જવું, એનું જે થવું એ થાય. કે ખરેખર તમને ગયા, પણ તું જોશો ને હું તારી હામો આવેલો, હું જંગલ દિશાએ જાઉં છું, હું ગયો જ નથી. એ ઓલાને ખબર પડી કે નહીં, આને ઓળખવામાં હું ભૂલ કરી ગયો છું, હું જેવા માનું છું એવા નથી. ઘોડા ઉપરથી હેઠો ઉતરીને ચરણમાં લેટી પડ્યો કે હે મારા પ્રભુ, મને ક્ષમા કરજો, મેં તમારી એબ જોઈ છે, મને ક્ષમા કરો. હવે મને સમજાય છે કે તમે કોણ છો અને તમે હુકામ અહીંયા આવ્યા છો ને એ મને સમજાય. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હે વાગે ભડાકા
भारी भजन ना वागे बड़ाका भारी रे पले पले पीरा रामदेव ने समारू पले पले पीरा रामदेव ने समारू नकलंग ने जादारी भजन ना नकलंग ने जादारी भजन ना वागे बड़ाका भारी रे रूपा दे राणे नो सत राखवा तारा देराणी नु सत राखवा माली बनाता मोरारी रे तारा देराणी नु सत राखवा माली बनाता मोरारी रे मले रूपाना हेरणा हेरा मले रूपाना रे हेरणा हेरा आराधे मोजड़ी उतारी भजन ना आराधे मोजड़ी उतारी भजन ना वागे बड़ाका भारी रे तोड़ी रानी है तण नर तायरा साथ पियानी नारी रे तोड़ी रानी है भाई ये तण नर तायरा जेसल घरडानी नारी रे सुधनवाना नाम प्रतापे सुधनवाना रे नाम प्रतापे उकड़ती कड़ा ने ठारी भजन ना उकड़ती कड़ा ने ठारी भजन ना वागे बड़ाका भारी रे पले पले तेरा रामदेव ने समरो छे अलख अवतारी रे पले पले फिर रामदेव ने समरो छे अलख अवतारी रे हरि चरणे हरजी बोला हरि चरण मारे हरजी बोला धनी धार्यो ने जधारी भजन ना धनी धार्यो ने जधारी भजन ना वागे बड़ाका भारी रे वागे बड़ाका भारी भजन ना वागे बड़ाका भारी रे આવી રીતે અરજી ફાટીને
રામદેવજી મહારાજનું મળવું થતા પોતાને સમજણ આવી ગઈ. રામદેવજીને કહે છે કે મને હવે ખબર પડી તમે કોણ છો. મને હવે ખબર પડી કે તમે કોણ છો. રામદેવજી મહારાજે વાહો થાબડ્યો કે હવે હથવારો થઈ ગયો, લે પાકો, એમાં ના નહીં. છતાંય પોતાને બરાબર આમ હજી જોઈ એવો આનંદ ન આવે, કારણ કે હગો માસ્યાય ભાઈ અને પોતાના જન્મ પહેલાનો રહેતો હતો. એટલે જે કાંઈ કરવું એ કરજો, અવાજ ન કરતા. એટલે ઘડીક આપણું માંડ જામ્યું છે ને ટાણા શેઠા મશીમ લઈ લઈ નકર વધારે ડૂલરું પડશે પાછું. સવારે કોદાળી લઈને ધક્કો જ ખરો ને એની કરતાં એમ દતાળ ચાલુ છે ને હાલવા દો, પણ ડખો ન કરતા. ઘડીક વાર માંડ સભામાં કાંઈક થોડીક હવાણ આવી ભાઈ. હવાય હમી હાંજનો બળ કરતો તે માંડ કંઈક થોડુંક આમાં ઝાકમ જોળ જેવું થયું છે, નકર તો ગાર કરી ગયો તો હમી હાથમાંથી એમ થતું ઘણું કેમ થાય. હગો માસ્યાઈ ભાઈ શાંતિથી બરાબર ધ્યાન દઈને સાંભળજો. હવે જો લક્ષ્ય લેવું હોય ને કોઈ પણ જો ખરેખર કંઈક કરી લેવું હોય ને તો હવે જે વાત આવે છે ને એમાં જિંદગીનો છેડો સફળ થઈ જાય એવી વાત આવશે. પણ બરાબર ધ્યાન દઈ અને ચિત્તને ક્યાંય આડાવડું નહીં જવા દેતા બરાબર આમાં એક એક શબ્દ જેમ ચાતક પંક્ષી ઝીલે એમ ઝીલશો તો સમજાહે. નકર તો અડધા ઓલા વહી ગયા ને એમાંથી પછી શું થાય, રેલગાડીમાંથી એથી ઉતરી ગયા પછી સડવા જાઓ ને તો એ પછી જે વેગ બોલો વી ગયો એવું નહીં, હાથમાં નહીં આવે. હગો માસ્યાઈ ભાઈ એને સમજાવવા માટે રામદેવજીએ વિચાર કર્યો કે હવે આને કેમ મારે સમજાવવું. એને પરચા રૂપે થોડુંક સબુકલું દેખાડ્યું, છતાંય એની મતિ બરાબર ઠેકાણે ન બેહી. એટલે રામદેવજીને એકવાર મળી અને કહે છે કે ભાઈ તમે જે આ યુગો યુગની અંદર અવતાર લઈને આવો છો એનું કંઈક રહસ્ય હોય એવું મને લાગે, એના વિશે કંઈક વાત કરો નહીં. ભજન ગાયલો ઈવડું પેલું પછી વસાડે થોડુંક કાપી નાખ્યું. એટલે રામદેવજી કે ભાઈ એમ કરે આપણે અહીં બેઠા બેઠા તને જવાબ મળી જાય અને અહીં કણે આપણે આગળ જે કાંઈ તને મનમાં સોળો પસોળો છે ને એની બધી સમજણ આવી જાય. ચારેય ભાઈઓ બેઠા બેઠા ચોપાટ રમતા હતા. રામદેવજી, વીરમદેવજી, ભાટી હરજી અને હરભુજી ભાઈ, આ ચારેય ભાઈઓ બેઠા બેઠા ચોપાટ રમતા હતા. ચોપાટ રમતા રમતા બીજાએ દા નાખી દીધો. રામદેવજીને દા નાખવાનો વારો હતો. એમાં હાથમાં દાણિયા અને વિચાર કરે કે દા કેમ નાખવો. પણ દા એવી રીતે નાખવો તો રામદેવજી કે ઓલે પણ ઓલાની ભાન ઠેકાણે લઈ આવું, અહીં તારી શાન ઠેકાણે લઈ આવું. ભાનમાં શું હતું કે વાણિયો વાણના ગળીને ગયો તો પ્રદેશ કમાવા, એ કમાઈને પાછો આયલો આવતો હતો. રામદેવજીએ મદદ કરી હતી, મદદનું કાંઈ દેવાની ગણતરી નહોતી અને ગણસુર બની ગયો અને કહે છે કે આપણે ન્યા કાંઈ ધંધો કરવો નથી. એટલે રામદેવજીએ કીધું કે આ ફરી ગયો, આને દંડ તો દેવો જોઈએ. એટલે સમુદ્રની અંદર એવું વાવાઝોડું ઉપડ્યું કે હાથ વાણ માયાના ભીરાતા હાથે હાથ વાણ આંટીમાં આવી ગયા ને સમુદ્રમાં ડૂબવાની ડૂબ્યાક ડૂબશે, ડૂબ્યાક ડૂબશે, આવું થવા મળ્યું. તો એ રામદેવજીને યાદ કરવા મળ્યો કે હે મારા નાથ મારી વારે આવજો, નકર આ મારું ઢળક કમાયેલું ધન બધું સંપત્તિ બધી સમુદ્રના તળિયે વહી જાય. ત્યારે આવડા દા નાખવાની વાત કરે છે. રામદેવજી હાથમાં દાણિયા છે, દા નાખવા જાય. ચારેય ભાઈ બેઠા બેઠા ચોપાટ રમે કે રામદેવી રમ દેને ભાટી અરજે, ચોપાટ રમે હરભુજી સંગાત. રામદેવી રમ દેને ભાટી અરજે, ચોપાટ રમે હરભુજી સંગાત. ચોપાટ રમ
એના મજીરા ખોવાઈ ગયા તમારા પૈસામાં ક્યાંક. એ ચોપાટે રમતા હાથ સંભળાણો વાણીઓ કરે છે પીરને પોકાર, વાણીઓ કરે છે પીરને પોકાર. રણુજા રાય મારી વારે પધારો, પોકરણના પીર મારી વારે પધારો. એ સમુદ્રની મારે તીવર હે અને હખલાવનો એમાં ન મળે પારા. ભાઈ હર પૂજી ત્યારે હાથ જોડે છે, એ ભાઈ હર પૂજી ત્યારે હાથ જોડે છે. ત્યાં રમી આવ્યા એ કીર્તાર, ત્યાં રમી આવ્યા એ કીર્તાર. રણુજા રાય મારી વારે પધારો, બુડતી બેડી ના તારણા. રામદેવ પીર મારી વારે પધારો, રણુજા રાય મારી વારે. વાણીઓ વાણ નાગળીને આવતો તો વાણ માં બેઠો બેઠો આર્તનાદ કરવા માંડ્યો, હે રણુજાના રાય મારી વારે પધારો, નકર મારું અઢળક કમાયેલું ધન સંપત્તિ બધી સમુદ્રના તળિયે વહી જાય. આવી રીતે આર્તનાદ કરશે. રામદેવજી મહારાજ ચોપાટ રમતા રમતા કાને અવાજ સંભળાણો, દાણિયા હોતો હાથ જવા દીધો. બધા વાણને પકડી અને સમુદ્રને કાંઠે મૂકી દીધા. અને પછી જે દા નાખ્યો સોપાટની માલિકોર, તા સમુદ્રની રેતીને કાંઈક ખંખલા નવું સાહિત્ય બધું સમુદ્રનું સોપાટમાં દાણિયા ઢગલો થયું. હરભુજીભાઈ વિચાર કરે ક્યાંય આઘા પાસા ગયા નથી ને આ સાહિત્ય સમુદ્રનું અહીં ક્યાંથી? હાથ જોડીને કહે છે પ્રભુ કોઈનું કામ કરીએ એવા જીએ હોય ક્યાં, કે આપણે આપણી રમત ચાલુ રાખતા ને અહીં બેઠા બેઠા જવાબ મળી જાય એમ કરી શું કહે છે કે હમણાં આવશે વાણીઓને કરશે વાત, મારા વચનમાં તમે રાખો વિશ્વાસ. આવશે વાણીઓને કરશે વાત, વચનમાં તમે રાખો વિશ્વાસ. એ હરી બાવા બાળનાથ પ્રતાપે બોલ્યા સિદ્ધરામ દે, બાળનાથ પ્રતાપે એ બાળનાથ પ્રતાપે બોલ્યા સિદ્ધરામ દે, એના બેડલા ઉતરા ભવને પાર, બેડલા ઉતરા ભવને પાર. રણુજા રાય મારી વારે બુડતી બેડી ના તારણા. એ પોખરણના પીર મારી વારે પધારો, રણુજા રાય મારી વારે. રામદેવજી મહારાજ કે હમણાં આવશે વાણીઓને કરશે વાત, મારા વચનમાં તમે રાખો વિશ્વાસ, કે અહીં બેઠા બેઠા તમને જવાબ મળી જાય. આમ જ્યાં વાત કરે છે વાણીઓ વાણ નાગળી હીરા માણેક જવરાજ પોખરાજ સંપત્તિ આદિ જે કાંઈ હતું ધન લઈને રામદેવજીના ચરણે આવ્યો, ને ચરણે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ભગવાનને બે હાથ જોડીને કહે છે પ્રભુ વેલા આવ્યા, સારું કર્યું, મારું ધન બચી ગયું, સંપત્તિ મારી બચી ગઈ, નકર હું કંગાળ થઈ જાત. રામદેવજી મહારાજ હરભુજીને કહ્યા અને પૂછો હું ક્યાં ગયો તો. હરભુજી મહારાજને રામદેવજી મહારાજને હરભુજી કહે છે હવે મારે કોઈને પૂછવા નથી જવું, તમે અહીં હામાં બેઠા છો, તમે જ મને કહો કે આવા કયા ધર્મને ઓથેરીને આવા યુગો યુગની માલિકો અવતાર લઈને આવો છો ને આવા મહાન કાર્ય કરો છો,
રામદેવજી મહારાજ કે ગાંડા ભાઈ એ તો હૈદની વાતો છે, બે હૈદની વાતો, મારો હૈદમાં અવતાર છે. તું કેન એમ કહી દઉં એટલું બધું હેલું નથી. તને દાખલો આપું, રામાવતારની માલિકો રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી પિતાની આજ્ઞા લઈને વનમાં ગયા હતા. ન્યા ગયા પછી એમ કહેવાય છે કે લક્ષ્મણને કઈ કહેવાય મનમાં શંકા થઈ હતી. રામે
યુગમાં પ્રહલાદ રે ના જાનૈયા રે તેની સંગે રતનાવળી પટરાણી રે તેના સે કાંઈ ગણપતિ દેવ આગેવાન રે પાંચ કરોડ લઈને પોષ્યા નિર્વાણ રે હાલો હાલો હાથ લડી શણગારો રે વર ઘોડે સળિયા છે મારો વાલો રે માને ગામે ગતણો ભરથાર રે કરવો છે કાલે ગાનો સહાર રે માનવીઓ મળીને મંગલ ગાવો રે માંડપને સોખલીએ રે વધાવો રે બીજા યુગમાં હરિશની સંગે તારામતી પટરાણી રે તેના સે કાંઈ ગરુડ દેવ આગેવાન રે
ઇન્દ્રને ઘેરે અંજેલા રાણી પિતા તો કહે ભાઈ મેં ઇન્દ્રની હત્યા છે કોણ દેવી દેવતા ઇન્દ્રને હાથ પરમાં રહી નથી એની આજ્ઞામાં રહી વર્તે છે એની આજ્ઞામાં એ બધું ભરતા એના લઈ પેરાઈ માથે ઝૂલ ઓઢાડી વ્યતિપાત નામના યોગની માલિકોર દાન પુણ્ય કરો એ સાનમુના શરણામત લઈ લ્યો ઘડીક તો સાંભળો ભાઈ સાહેબ હું કામ કારણ વગરના વ્યતિપાત નામના યોગની માલિકોર દાન કરો તો એમાં એમ કહેવાય છે શાસ્ત્રકાર એમ કહે છે કે 1 પૈસાનું દાન કરો ને તમને 10,000 ગણું મળે. હવે આવડું મોટું દવ્ય સંપત્તિ લઈને તમે દાન પુણ્ય કરો તો એ નિજાર ધર્મની તોલે આવે એમ નથી. પછી કે 52 લાખ ગામની બાદશાહી ભોગવતો હોય, 50 કરોડ અન્નની દ્રવ્યની કોટડીઓ ભરી હોય, આ બધી સંપત્તિ લઈ ગંગાનો કિનારો પવિત્ર કહેવાય છે. ન્યા જઈને તમે મોટો યજ્ઞ કરો ને તોય નિજાર ધર્મની તોલે ન થાવે એમ હોય. હરભુજીભાઈને રામદેવજી મહારાજ શ્રી મુખે સમજાવે છે, છતાંય આટલી મોટી ચોખવટવાળી વાત કરવા છતાંય એને વાત સમજાણી નહીં. ઉલટાનું હરભુજી રામદેવજીને કહે છે કે ભાઈ તમે કહો એ વાત સાચી જ હોય, ખોટી તો હોય જ નહીં, પણ હું જ્યારથી જોઉં ત્યારથી તમારું રૂપ કંઈક બીજું છે. આ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હાચા એ પીરાની પીરતાણી હોય એવું કપાળની માલિકો પરસેવાના બિંદુ જલ હળી રહ્યા છે. આમ તમે આવા બની ઠનીને જાઓ છો કઈ બાજુ? રામદેવજી મહારાજે નાભીથી નિહાપો નાખ્યો કરે બહુ કરી. હું તને સમજાવું છું, હું અને તું પકડ હેનો કરશો. પછી એની રાહે હાલનારા હતા એને કીધું તમે મારી વાત સાંભળજો. એમ કરીને શું કહે છે કે તમે મારી વાતમાં ધ્યાન દેજો ને મારું આ કેવું તમે સાંભળજો. ભણે રામો અને લખે નામો, સુણી લેજો તમે સંત નિજારા. ભણે રામો અને લખે નામો, સુણી લેજો તમે સંત નિજારા. જો આવી અમર વસ્તુ મળે તો, એ જો આવી અમર વસ્તુ મળે તો એ ભૂલતા નહીં ભાઈ કોઈ સંસાર, ભૂલતા નહીં ભાઈ કોઈ સંસાર. હાચું બોલો વચન વિચારો, અવતાર કહે પીર રામદેવા. હાચું બોલો તમે વચન વિચારો, હાચું બોલો તમે. ભણે રામો લખે નામો, સુણી લેજો સંત નિજાર. જો આવી અમર વસ્તુ મળે એટલે કે નામ વચન જો તમારા કોઈ શ્રી મુખે કોઈ એવા સંત મહાપુરુષના મુખેથી જો સાંભળવા મળી જાય ને તો ભાઈ આ સંસાર મૂકીને ક્યાંય વ્યા જતા નહીં, ન્યાય ક્યાંય આથી વિશેષ સારું નથી. જો આવી અમર વસ્તુ મળે તો ભૂલતા નહીં કોઈ સંસાર. આવી વસ્તુ તમારા હાથમાં આવી જાય, મળી જાય, ગુરુ કૃપાએ કરીને હૃદયમાં જો ઠેરાઈ જાય ને તો ક્યાંય ભાગીને વ્યા જતા નહીં, ક્યાંય આથી વિશેષ નથી. આમાં જ રહીને આમાંથી તરાય છે. આવી રીતે હરભુજીને સમજાવી. હરભુજી ત્યાંથી આવ્યા પછી ઘેરે આવ્યા, ખબર પડી કે રામદેવજીએ સમાધિ લીધી છે. ખૂબ પસ્તાવો થયો. પછી એમ કહેવાય છે કે ત્યાંથી સમાધિ જ્યાં લીધી હતી ત્યાં ગયા. ત્યાં જઈને પોતે રોયા. રોતા નહોતા આર્તનાદ કર્યો. આર્તનાદ કરી અને સમજાવે કહે છે કે હે પ્રભુ તમે મને મળવા માટે આવ્યા પણ હું તમને ઓળખી ન શક્યો. રામા તમે કરવા આવ્યા હતા ઉગારો પણ હું તો હાથે કરી બહુ હાર્યો. ભાઈપણાની ભોળપમાં મેં જાણ્યો ખોટો ઠઠારો.
શાન કરીને તમે ખૂબ કીધું વિઠલા પણ હું ન સમજો તમારો ઈશારો, એ રામા તમે કરવા એવા તા ઉગારો પણ વાતો આથે કરી બવાર્યો. આવી રીતે આર્તનાદ કરે છે. પછી હરભુજીભાઈને ગેબી અવાજથી આકાશી અવાજ કરી રામદેવજી મહારાજ હરભુજની કહે છે કે ભાઈ આપણે ચારેય ભાઈઓ નોખા જ પડતા નથી અને તને જુદાપણું ક્યાં લાગે છે? ત્યારે રામદેવજી મહારાજ હરભુજીને યાદી કરાવતા કહે છે કે આપણે ચારેય ભાઈઓ યુગો યુગથી ભેળા હાલ્યા આવી, કોઈ દી નોખા પડતા નથી, તને આ જુદું ક્યાં દેખાય? એમ કરીને રામદેવજી હરભુજીને શું કહે છે કે ભાઈ હરભુજી તમે ભરતજી હતા, ભાટે હરજી હતા શત્રુઘ્ન ભાઈ હરભુજી તમે ભરતજી હતા, ભાટે હરજી હતા શત્રુઘ્ન એ વીરા વીર મદે લખમણજી હતા, આ વીરા વીર મદે લખમણજી હતા, તે દી હતા અમે રઘુરાય, તે દી હતા અમે રઘુરાય, અલગ ગોવાય મેં અસત નહીં બોલ્યા. માધવ ત્રિકમ પુરુષોત્તમ પોતે અને દ્વારિકામાં શ્રી રણછોડરાયા. એ માધવ ત્રિકમ પુરુષોત્તમ પોતે અને દ્વારિકામાં શ્રી રણછોડરાયા. એ દેવકીની કુખે અવતાર લીધો, એ દેવકીની કુખે અવતાર લીધો, શ્રી કૃષ્ણ ને બળભદ્રભાઈ, શ્રી કૃષ્ણ ને બળભદ્રભાઈ, અલગ દુઆઈ મેં અસત ન બોલ્યા. ભાઈ હરભુજને રામદેવ મળ્યા, માસ્યાય ભાઈઓને મળ્યાનો અધિકાર. ભાઈ હરભુજને રામદેવ મળ્યા, માસ્યાય ભાઈઓને મળ્યાનો અધિકાર. એ હરિચરણમાં હરભુજી બોલ્યા, હરિચરણમાં હરભુજી બોલ્યા, જુગ જુગ રાખો અમારી લાજ, જુગ જુગ રાખો અમારી લાજ, અલગ દુઆઈ મેં અસત ન બોલ્યા, પીરની દુઆઈ મેં અસત ન બોલ્યા, રામદેવ દુઆઈ મેં. આ રીતે રામદેવજી મહારાજ હરભુજીને કહે છે કે ભાઈ હરભુજી તમે ભરતજી હતા, પાટી હરજી હતા શત્રુઘ્ન ભાઈ, વીરા વિરમદે લક્ષ્મણ હતા, તેદી અમે હતા શ્રી રઘુરાય, માધવ ત્રિકમ પુરુષોત્તમ પોતે દ્વારિકામાં શ્રી રણછોડરાય, દેવકીની કુખે અવતાર લીધો ત્યારે શ્રી કૃષ્ણને બળભદ્રભાઈ. ચારેય ભાઈઓ આપણે યુગો યુગથી ભેળા હાલ્યા આવી છીએ, કોઈ દી નોખા પડતા નથી. તને નોખું કેમ દેખાય? હું ભલે રૂબરૂ નહીં મળું, દેહ કરીને નહીં મળું, પણ તારા હૃદય કમળની માલિકોર જો તપાસી તો હું તારા હૃદયની માલિકોર કાયમને માટે બેઠો છું. ભાઈ હરભુજીને રામદેવ મળ્યા, માઈસાઈ ભાઈઓને મળ્યાનો અધિકાર. હરિના ચરણે ભાઈ હરભુજી બોલ્યા, જુગો જુગ રાખો પ્રભુ અમારી લાજ. રામદેવજીના જીવન ચરિત્ર વિશે 3 ભાગ આપણે ટૂંક સારમાં થોડા થોડા કીધા, અને જે કાંઈ એમાં ક્ષતિ દેખાણી હોય, જે કાંઈ મારાથી અપશબ્દ બોલાઈ ગયો હોય તો અબુધ અજ્ઞાન બાળક જાણી અને ક્ષમા કરજો. હવે આપણે એકાદો ધોળ મંગળ કરી અને
કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી કે હવની હરોહર આપણી પૂર્ણાહુતિ થઈ જાય. આપણે ઘીના ઠામમાં ઘી પડી રહી એ આવજો માહિતીમાં. હવે અહીંથી આ બાજુ ન લેતા બીજા લઈ લ્યો. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી એ જીવતા પરણાવે બાવે મુવા ઘેરે આણી. બધાને બોલવાની છૂટ છે. તારે બે શબ્દ ગુંગળાઈ જાય ને તો વાંધો નહીં. બાયુને ધોળ મંગળની વધારે ટેવ હોય. આ હેઠે હાંડીને ઉપર ચૂલો રે ચડિયો હેઠે હેઠે હાંડીને ઉપર ચૂલો રે ચડિયો સસરો પારણી એને જળની માછલીએ ઓલા બગલાને ગળિયો. આખીલો દૂજને ઓલી ભેંસ બોલો વેખીલો. ખીલો દૂજને ઓલી ભેંસ બોલો સસરો પારણી આમાં વહુજી ચોળે. સસરો પારણી એ હારો પારણી એને વહુજી ચોળે. જમી વર્ષે ને ઓલુયા ભય તરસે. જમી જમી વર્ષે ને ઓલુયા ભય તરસે. આ નેવાના પાણી કાઈ મોબેરે ચડિયા.
એ મેવાના પાણી કાઈ મોઢે રે ચડિયા એ ખેતર પાક્યું ત્યાં ઓલા રખો પાને ખાધો ખેતર ખેતર પાક્યું ત્યાં ઓલા રખો પાને ખાધો એ ઉલટાનો મૃગલાએ પરાધીને માર્યો એ ઉલટાનો મૃગલાએ પરાધીને માર્યો એ બાવો બોલ્યા રે ઓલા મચ્છંદર નો પૂત બાવો એ મેલી મમતાને બાવો બહેનો અવધૂત આરે અવસરમાં જેણે સદા ગુરુને સેવા એ મટી ગયા એના વાદ વિવાદ રે સોય રંગીલા મટી ગયા એક 20,000 સસે સુવાસા 21,000 સસે એ જાપય જંપા કેવાય રે સોય રંગીલા એ જાપય જંપા કેવાય રે સોય રંગીલા હાલો ને જાય સતસંગમાં સતસંગ મોટો ધામ છે સતસંગ મોટો ધામ છે સતસંગમાંથી રજા લઈએ હવને જય શ્રી કૃષ્ણ છે ભાઈ હવને જય શ્રી કૃષ્ણ છે ભાઈ હવને જય શ્રી કૃષ્ણ છે બોલો સત્ય ગુરુદેવની